તો ફ્રેન્ડ આપણે ચાર પાંચ દિવસ પહેલાં આપણે સરગવાના બીજ રોપ્યા હતા. તો જોવા જઈએ હું હાલ છો એનો કેવા થયા જોઈએ ખરા. હવે દેખાવું તમને, જોજો. હા જો ઓ મસ્ત થઈ ગયા છે. જો જોઈ લો તમે. હા રોપા બનાવેલા છે તે કેવા છે જોઈ લે ખરે. હજુ એકાદ અઠવાડિયું પછી કમ્પ્લીટ દેખાય, પછી રોપવા લાયક થઈ જાય એક અઠવાડિયામાં. એટલે એકથી દોઢ અઠવાડિયામાં રોપવા લાયક થઈ જાય એટલે વરસાદ બી શરૂ થઈ જશે. ત્યાર પછી આપણે અહીંયા પાલ પર રોપી દઈશું. તો એક વર્ષમાં તે એ આપતા થઈ જશે, ઉત્પાદન ચાલુ થઈ જાય એક વર્ષમાં. એટલે વાંધો નહીં આવે એટલો બધો. પછી કમાણી ચાલુ એક વર્ષ હજુ એમ તો છે. આ બનાવેલું છે બધું. આ જો એ મકાઈ છે, પેલી બાજુ સિંગો છે, આમાં ડાંગર બનાવેલી છે. પછી આ ઉપર છે એમાં એક જગ્યા સિંગો છે, જગ્યા એટલે અડધું ખેતર સિંગો છે ને અડધું ખેતર ડાંગર છે. ને આ બાજુ ઉપરનું ખેતર છે તેમાં કપાસ છે. એટલે આ બધું મેનેજ કરવાનું. એટલે આખો દિવસ ત્યાં ખેતર જ નીકળ્યા, રાત્રે ખાલી ઊંઘવા જતા છે એમ કે ચાલે. પાણી વાળવાનું ને એવું ચાલ્યા કરે બધું. આજે હમણાં આજે બી હતું. આજે લાઇટ લેટ આવી. આ એક પાછળ જ આવી જોવા. આને ઘરે હક નહીં વળ્યા, પાછળ જ ચાલતો ફરે. કે જીવન ઘરે જવાનો, મૂકી આવું. કેમ નહીં ગમતું ઘરે? મમ્મી જોડે મૂકી આવું. કેમ? ચાલ ની મમ્મી જોડે રહેજે તો ઘરે. કેમ નહીં જવાનો? કેમ? પછી મમ્મી ખીજવાય તારે? પપ્પા જોડે રહેતો છે એમ કહેતા. તું શું કરે? મમ્મી મારે? કઈ મારે? કઈ મારે? કયો કાકો? રોશન કાકા મારે? તો રોશન કાકા સુરત રહેતા છે, તે કાથી મારે તને? હા તો સુરત ગયો તે કઈથી મારે? તે સુરત રહેતા છે એવું. તો શું કરવાનું? દાદીને ત્યાં મૂકી આવું મોટા ચંપડા? ત્યાં બી નહીં? ત્યાં કેમ નહીં? મમ્મીને ત્યાં જવાનો? મૂકી આવું તો હમણાં ના પાડતો તો હારું તો મેં મૂકીને આવતો રે. હા પછી મારે કામ છે બીજું. મેં તને ઘરે મૂકીને આવતો રહે. ચાલે ઘરે? હા પછી સારું હાઈ કરી દે અહીંયા. પછી મમ્મી કને જઈએ. સારું રહ્યા દે. જોયું આવું નાટક રહેવાનું. આખો દિવસ એવું ચાલે કરે, પાછળ ચાલવાનું, બીજું કંઈ નહીં. ઘરે રહેવા કેમ? ઘરે બી નહીં રહે. ગાડી ચાલુ થઈ એટલે પાછળ જ આવી જાય. હા એક વસ્તુ બતાવવાની ત્યાં જોયું. એક અઠવાડિયા પહેલાં ડાંગર ધરું નાખ્યો હતો, તે આટલા થઈ ગયા છે. પણ વરસાદના ઠેકાણા નહીં હજુ. હવે 2 અઠવાડિયામાં રોપવા લાયક થઈ જાય. 21-25 દિવસ પછી રોપાય. અલગ છે અહીંયા છે ને આ મોટું એ વધારે. એ મારે મોટા જામડામાં સાસરીમાં રોપવાનું છે. ને પેલું આગળ જે નાનું છે એ મારે અહીંયા રોપવાનું છે. અહીંયા થોડી જગ્યા છે. અહીંયા આ પાઇપ દેખાય ને પેલા પાઇપથી ઉપરની બાજુ આખો કપાસ છે. ને આ જગ્યા છે શાકભાજી માટે. આ ત્યાં પેલા લંગરે થાંભલો છે ત્યાં સુધી. પછી આમાં જે 10-12 પટ્ટા છે, આ સૂકા પટ્ટા છે. અહીંયાથી જો તમને બતાવું. એમાં આખી મકાઈ બનાવેલી છે. ને ઉપર પેલી બાજુ સિંગો બનાવેલી છે. એ બાજુ જે લીલા પટ્ટા છે આજે જ પાણી પતાવેલું છે એમાં. તો એમાં સિંગ બનાવેલી છે. તમને બતાવું જો અહીંયા સુધી આટલું છે ને, અહીંયા સુધી આખું, ત્યાંથી ત્યાં સુધી આખું આ સિંગોનું છે. લગભગ 20 કિલો જેટલી ગઈ હતી સિંગ, 39 નંબર. ને અહીંયાથી આ મકાઈનો છે. પછી આ સિંગોમાં પાછી આ પાલ ઉપર બધા પોપકોર્ન મકાઈ છે એના પર. આ બાજુ થોડીક જગ્યા બાકી છે એમાં છે. તો એમાં આપણે મરચાં બનાવીએ. મરચાં દર વર્ષે બનાવીએ અમે. મમ્મી લોકો લે આવે બિયારણને બનાવી દે. એટલે બિયારણ બી નહીં કહેવાય પ્રોપર. જે અમારા એક દાદી છે નેત્રંગ મરચાં વેચે છે. તો જે પેલું ભૂક્કું વધી જાય તે મરચાંના બી ને બધા તે આપી દે. એટલે તે લાવીને નાખી દે એટલે તેનું થઈ જાય. ખોટા પેલા બિયારણ પાછળ પૈસા નહીં બગાડવું પડે
એટલે બધું ચાલ્યા કરે. ને હાલ તો બધાના ખેતરો એમ જ છે, ચારે બાજુ જોઉં તમે બધા. ખાલી અમારે આ પીએચ છે તો આ ચાલ્યા કરે. તો બસ આજના વ્લોગમાં એટલું જ, બીજું કાલે. ઓકે, બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ કહી દે જીવન, ગુડ નાઇટ કહી દે. પાણી લાવે કેમ? સારું સારું, ચાલો બાય, ગુડ નાઇટ. કાલે મળીએ હવે.